નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આવતે 2 થી 3 દિવસની અંદર વરસાદ પડશે કે નહીં। ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે તેવું પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। તો લાસ્ટમાં આપણે જોઈશું પરેશ ગોસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે તેનો વિડીયો પણ આપણે લાસ્ટમાં જોઈશું। વાત કરીએ ચોમાસાની તો મિત્રો ચોમાસું સત્તાવાર રીતે 11 જૂનથી ગુજરાતમાં બેસી શકે તેવી શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પહેલા વરસાદ આવી શકે તેમ છે અને એક વાવાઝોડું પણ આવી શકે તેવી શક્યતા છે। અંબાલાલ પટેલ અને ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિની વાત કરીએ તો મિત્રો કેરળ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાનું છે, તેના કારણે જૂન અને જુલાઈ મહિનામાં ગુજરાતની અંદર ધોધમાર વરસાદ અને એક વાવાઝોડાની પણ સંકેત જોવા મળે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। તો હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધતાની સાથે પરેશ ગોસ્વામી દ્વારા જે 2 થી 3 દિવસની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં એ સત્તાવાર રીતે ક્યારે વરસાદ પડી શકે છે અને કેટલો કયા જિલ્લામાં કેટલો પડશે તેની પણ વાત કરવામાં આવી છે અને ચોમાસું સત્તાવાર રીતે ક્યારે બેસી છે, ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે તે પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। તે આપણે વિડીયો પૂરો જોઈશું મિત્રો। એક્ટિવિટીમાં બનતી હોય છે કેમ કે આમાં તોફાન વધારે હોય છે, એ જ મુજબના તોફાની વરસાદ જોવા મળ્યા અને હજુ પણ જે તમારો સવાલ છે કે કેટલા દિવસ, તો આમ જોવા જઈએ તો અમારું અનુમાન છે કે આ 4 અથવા તો 5 તારીખ સુધી આ જ પ્રકારના તોફાની વરસાદ છે એ અલગ અલગ વિસ્તારમાં પડવાના છે। હવે જો આગળના દિવસની વાત કરવા જઈએ તો આજે 2 જૂન અને આવતીકાલે 3 જૂન, એમ આવનારા જો 2 દિવસ જોવા જઈએ તો એમાં પણ હજુ તોફાની વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ હજુ વિસ્તાર છે એ રેગ્યુલર દર વર્ષે પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય એના કરતા અલગ વિસ્તાર હશે, જેની અંદર ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને આવરી દેશે। જેમાં આવનારા 2 દિવસ સુધી વાવ, થરાદ હોય, પાટણ જિલ્લાના અમુક વિસ્તાર છે, મહેસાણાના અમુક વિસ્તાર છે, બનાસકાંઠાના અમુક વિસ્તારો છે, એ વિસ્તારમાં હજુ 2 દિવસ સુધી તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ છે। સાથે કચ્છના જે પૂર્વ ભાગો છે એટલે કે જે રાપર તાલુકો છે એની અંદર પણ આવનારા 2 દિવસ સુધી ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે। એ પછી મોરબી, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર છે, ત્યાંથી વિરમગામના વિસ્તાર છે, બાવળા, જે ધોળકા ધંધુકા વિસ્તાર છે, લીંબડી ને ચોટીલા જેવા વિસ્તાર છે સૌરાષ્ટ્રના, એમાં પણ ગાજવીજ અને પ્રી મોન્સૂન ગાજવીજ અને પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। એ સાથે બોટાદ જિલ્લો છે એનો પણ લગભગ આવતીકાલે આ જ પ્રકારનો વારો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે એમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે પણ ત્યાં થોડી હળવી રહેશે અને મેં જેટલા આપને નામ જણાવ્યા છે એ તમામ વિસ્તારની અંદર હવે તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી આજે ને આવતીકાલ 2 દિવસ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે અને ત્યાર પછી 4 અને 5 તારીખે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે પણ એમાં થોડીક તીવ્રતામાં ઘટાડો થશે, ખાસ કરીને પવનની ઝડપમાં ઘટાડો થશે। એટલે એ પ્રકારનું 4-5 તારીખ સુધી આ પ્રકારના તોફાની વરસાદ જોવા મળે અને એ પછીથી પ્રી મોન્સૂન એક્ટિવિટી હળવી પડી જશે। પછી વરસાદો હશે પણ એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાઓ નોંધાય તેવી શક્યતાઓ છે। એટલે આ જ પ્રકારનો માહોલ છે હજુ આપણે આવનારા દિવસમાં જોવા મળે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી કન્ટિન્યુ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી પાયલબેન થવી એ આમ તો સારા સંકેત કહેવાય। ચોમાસું નજીકમાં છે અને ચોમાસું મજબૂત છે એના સંકેતો અત્યારે આપણે મળી રહ્યા છે। જો એક પ્રકારે કહી શકાય કે વીક મોન્સૂન આગળ વધતું હોય તો આવડી આ પ્રકારની પ્રી મોન્સૂન એક્ટિવિટી ના જોવા મળે। આ મજબૂત ચોમાસું આગળ વધી રહ્યું છે, એકદમ સ્ટ્રોંગ મોન્સૂન છે એ અત્યારે આપણા તરફ આવી રહ્યું છે, એના સંકેતો છે। એટલે આમ જોવા જઈએ તો આનાથી પેનિક થવાની બદલે રાજી થવાની વાત મને વધારે લાગી રહી છે કે ચોમાસું છે એ નજીકમાં છે ને સારા ચોમાસાની હવે નજીકના દિવસોની અંદર શરૂઆત થઈ શકે છે। જો કે અત્યારે ચોમાસું અરબ સાગર, બંગાળની ખાડી અને જમીની ભાગો ઉપરથી આગળ ચાલશે એટલે ગુજરાત પહોંચતા તો એની નોર્મલ તારીખ આવી જશે। એટલે કે 15 જૂન આસપાસ ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય એ જ પ્રકારે 12 જૂનથી લઈને 15 જૂન આસપાસ ગમે ત્યારે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થશે અને એક સારી શરૂઆત થાય એવી શક્યતા અમે માની।